ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે નવો HTMLનું ટેગ શીખવા જઈ રહ્યા હતી. તો સૌથી પહેલાં એપ્લિકેશનમાં એસેસરીમાં gedit ટેક્સ્ટ એડિટર. આજે આપણે જે પ્રોગ્રામ જોઈશું એ છે તમારે આડી લીટી દોરવા માટે, બરાબર, એના માટેનો ટેગ આપણે શીખી શકીશું. તો સૌથી પહેલાં આપણે પ્રોગ્રામ લખી લઈએ. તો કે HTML હેડ ટાઇટલમાં આપશું લાઈન અને સ્લેશ ટાઇટલ, પછી છે સ્લેશ હેડ. હવે બોડી, બરાબર. હવે આ ટેગનું નામ શું છે? તો કે HR, બરાબર. આપણા ટેગનું નામ શું છે? તો કે HR અને સ્લેશ અને ટેગ કમ્પ્લીટ. અહીંયા આપણે પાછા સ્લેશ આપ્યું છે. શું કામ? તો કે આ ટેગ છે એ HTML ઉપરથી આવેલો છે. હવે નીચે ધીસ ઇઝ લાઈન, પાછું HR, બે વાર HR લખશું એટલે અહીંયા બે વાર આપણે HR લખશું. પછી પાછું HR, સોરી, ધીસ બ્રોકન ઇન, પછી પાછું HR, સ્લેશ અને ટેગ કમ્પ્લીટ અને 3 પાર્ટ્સ. અહીંયા હેડ, સોરી, બોડી ટેગ કમ્પ્લીટ અને આપણું સ્લેશ HTML, એટલે કે આપણો HTML પ્રોગ્રામ પણ કમ્પ્લીટ. તો સૌથી પહેલો છે આપણો ટેગ છે હેડ HTML, પછી હેડ, પછી ટાઇટલમાં આપણે લાઈન આપ્યું છે, પછી તો કે સ્લેશ હેડ. હવે બોડી ટેગની અંદર જ આપણે HR ટેગ લખવાનું હોય છે. તો કે HR ટેગનો ઉપયોગ શું થાય છે? તો કે આપણા બ્રાઉઝરમાં આપણે લાઈન લખી હોય એની નીચે સમાંતર આડી લીટી દોરવી હોય એના માટે HR ટેગનો ઉપયોગ થાય છે. અથવા તો આપણે બે ભાગમાં આપણા પ્રોગ્રામને ડિવાઈડ કરવો હોય અને નીચે લાઈન રાખી હોય તો ખબર પડે કે આપણો અહીંથી બે પ્રોગ્રામમાં અથવા કે પેરેગ્રાફના બે પાર્ટ છે. એ આપણે અહીંયા કોડિંગમાં દેખાશે નહીં. જ્યારે આપણે બ્રાઉઝરમાં રન કરીશું ત્યારે દેખાશે કે કેવી રીતે આપણી પ્રોગ્રામની અંદર નીચે જે લખેલું છે એની અંદર લાઈન દોરાશે, બરાબર. સૌથી પહેલાં છે HR, પછી સ્લેશની નિશાની રાખી છે મેં, એટલે સૌથી પહેલાં શું દોરાશે? આપણા બ્રાઉઝરમાં લાઈન, પછી નીચે લખાશે ધીસ ઇઝ લાઈન. હવે બે વાર મેં HR લખ્યા છે એટલે શું થશે? તો કે બે લાઈન દોરાઈને આવશે. હવે ધીસ બ્રોકન ઇન, એટલે કે આ તૂટેલી છે, પાછું HR એટલે પાછી લાઈન દોરાશે એની નીચે. હવે 3 પાર્ટ્સ એટલે કે 3 પાર્ટ. હવે સ્લેશ બોડી અને સ્લેશ HTML. હવે આ HR છે એના છે એમ્પ્ટી ટેગ છે, બરાબર. એને આપણે ક્લોઝિંગ ટેગ આપવાનો હોતો નથી. જેવી રીતે આપણે ટાઇટલ અને સ્લેશ ટાઇટલ કરીએ છીએ, હેડ અને સ્લેશ હેડ કરીએ છીએ, બરાબર, HTML અને સ્લેશ HTML કરીએ છીએ, એવી રીતે આપણે એને ક્લોઝિંગ ટેગ આપવાનો હોતો નથી. એટલે એને શું કહેવાય? BR ટેગની જેમ આ પણ શું છે? તો કે એમ્પ્ટી ટેગ છે. હવે આપણે સેવ કરીએ, આપણા ફોલ્ડરનું નામ ગોતીએ. તો કે 10th COMP, એની ઉપર ક્લિક એટલે શું થશે? સેટની બાજુમાં આપણા ફોલ્ડરનું નામ આવી જશે. હવે અહીંયા આપણે આપશું line.html અને સેવ.
હવે બ્રાઉઝરમાં જાશું તો કે અહીંયા આપણું ફાયરબોક્સ છે એની ઉપર ક્લિક, પછી ફાઇલમાં ઓપન ફાઇલ, સેટ ઉપર ક્લિક, પછી આપણા ફોલ્ડરનું નામ ગોતશું 10th COMP, ઓપન, પછી line.html આપણે નામથી સેવ કર્યું તો એની ઉપર ક્લિક અને ઓપન. જો દેખાય છે ને તમને બધાને? પહેલાં મેં HR લખ્યો તો એટલે પહેલાં માથે લાઈન દોરાણી છે, પછી ધીસ લાઈન લખ્યું હતું, પછી પાછું HR લખ્યું હતું, બરોબર, પછી ઇઝ બ્રોકન ઇન અને પછી પાછું HR લખ્યું હતું. 3 પાર્ટ્સની નીચે મેં HR લખ્યું નહોતું એટલે દેખાશે નહીં. દેખાણું બધાઈને? હવે આપણે HRના ગુણધર્મ જોશું. HR ટેગના ગુણધર્મ આ છે એ ડિફોલ્ટ છે, એ આખા બ્રાઉઝરમાં તમારી લાઈન દોરાઈને આવી છે, પણ મારે અમુક પાર્ટમાં જ, દાખલા તરીકે મારે આ ધીસ લાઈન લખ્યું છે એની જ નીચે લાઈન જોઈએ છીએ, બરોબર, તો એના માટે એના ગુણધર્મ આપેલા છે એ હવે આપણે જોઈએ. તો હવે આપણે એના ગુણધર્મ જોઈશું. એના માટે આપણે કેમાં લખવું પડશે? HR ટેગમાં જ લખવું પડશે. HR હવે સાઇઝ એટલે કે મારે લાઈનની સાઇઝ કેટલી રાખવી છે. સાઇઝ એટલે કે કેટલી આપણે સાઇઝ એની રાખવી છે, લંબાઈ. હવે 2 સાઇઝ રાખવી છે. હવે વિડ્થ, લીડીની આપણે સાઇઝ એટલા માટે કે એની જાડાઈ આપણે કેટલી રાખવી છે, અત્યારે હું 2 રાખું છું, બરોબર. હવે વિડ્થ એટલે કે આપણે લંબાઈ કેટલી રાખવી છે, લાઈનની લંબાઈ છે એ આપણે કેટલી રાખવી છે એ આપણે આમાં લખીશું. તો આપણે આમાં પર્સન્ટેજમાં આપવાનું રહેશે 25 અને પર્સન્ટેજની સાઈન, પછી પાછી જગ્યા. હવે લખશું આપણે એની અલાઈન. અલાઈન મેં શીખવાડ્યું હતું કે અલાઈન એટલે કે શું, તો કે આપણે સેન્ટરમાં રાખવી છે કે લેફ્ટ સાઈડ, રાઈટ સાઈડ, જમણી બાજુ, ડાબી બાજુ, કઈ સાઈડ રાખવી છે આપણે લાઈનને, એના માટે અલાઈન. તો હું અહીંયા રાખીશ રાઈટ. ગુણધર્મ લખીએ એટલે પહેલાં શું હોય? ગુણધર્મનું નામ, બરાબરની નિશાની અને એની વેલ્યુ એટલે કે કિંમત. આપણે આ છે એ ગુણધર્મ કયો છે? તો કે સાઈઝ, એની બરાબરની નિશાની ને આ એની કિંમત. આ વિથ છે એટલે કે પહોળાઈ, અને બરાબરની નિશાની ને આ એની વેલ્યુ 25% એટલે કે 25% આપણે પહોળાઈ જોઈએ છીએ. હવે અલાઈન. અલાઈન એટલે આપણે કઈ સાઈડ લાઈન જોઈએ છીએ? તો કે રાઈટ સાઈડ. હવે મેં HR ટેગની અંદર જ આ બધું લખેલું છે. હવે આપણે એને શું કરશું? સેવ. સેવ થઈ ગયું. હવે પાછા આપણે બ્રાઉઝરમાં જાશું અને શું કરશું? રીલોડ. દેખાણી? આ ઉપરની લાઈન હતી એ પહેલાં આખી દોરેલી હતી, બરોબર. આપણે છે એની સાઈઝ કઈ રાખી હતી કે 2. હવે એને આપણે એની વિથ કેટલી રાખી છે? તો કે 25%. પહોળાઈ કેટલી જોઈએ છે? તો કે 25% જોઈએ છીએ. હવે એને કઈ સાઈડ જોઈએ છે? તો કે આ રાઈટ સાઈડ આપણી કહેવાય એટલે કે રાઈટ સાઈડ. પહેલાં મેં બતાવ્યો હતો પ્રોગ્રામ, ત્યારે તમે જોયું હતું કે આખી લાઈન દોરેલી હતી. તો આપણે એના આ ગુણધર્મો આપણે HR ટેગમાં આપી શકીએ છીએ. આ અંદર HR ટેગની અંદર સાઇઝ, વિડ્થ અને અલાઈન લખેલું છે એ શું છે? તો કે એના ગુણધર્મ છે. આ છે એ તમારે તમારી અસાઇનમેન્ટ બુકમાં ઉતારવાનો રહેશે. આ છે તમારું કોડિંગ અને આ તમારું આઉટપુટ. મેં પહેલા ચેપ્ટરમાં પણ કીધેલું કે તમારે તમારી અસાઇનમેન્ટ બુકમાં પ્રોગ્રામ લખવાના જ રહેશે, તો તમારે આ પ્રોગ્રામ પણ તેમાં લખવાનો છે.
હવે આપણે આગળના પ્રોગ્રામમાં જોઈશું કે કેવી રીતે આપણે બેકગ્રાઉન્ડમાં ઇમેજ લઈ શકીએ અને ફોન્ટના કલર પણ અલગ અલગ પેરેગ્રાફમાં અલગ અલગ આપી શકીએ, બરોબર.